નમસ્કાર વનડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભુજમાં એસીબીનો સફળ ટ્રેપ, રેવન્યુ તલાટી ₹35,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા। ભુજમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ કરી રેવન્યુ તલાટીને રંગેહાથ ઝડપી પાડ્યા છે। મામલતદાર ભુજ શહેર કચેરીમાં ફરજ બજાવતા ચંદુભાઈ ગેલાભાઈ હરણ ખેડૂત ખાતેદારનો દાખલો આપી દરજ્જો ચાલુ રાખવા બદલ ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચની માંગણી કરી હતી। રકઝક બાદ ₹35,000 નક્કી થયા હતા। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકાનું આયોજન કરવામાં આવ્યું। આજે પ્રાંત અને મામલતદાર કચેરી, ભુજ ખાતે આરોપીએ ₹35,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો। સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ।